હાલ ને ભાઈ તું લે. તો આપણે થઈ ગયો તો એક સાવ મસ્તનો. હું ચાવી ગાડીમાં ભૂલીને આવતો રહ્યો. અમે દર્શન કર્યા. પર્સનલ વીઆઈપી એન્ટ્રી. અહીં 1040 પગથિયા છે. અમે લોકો એક પગથિયા ચડ્યા નહીં. અરમાને દેખા હજી પબ્લિક એવું ને એવું છે જો. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સવારના વાગી ગઈ છે 4:38 અને આજે આપણે આટલા વહેલા ઉઠાશું ગમે તો આપણે લોકોએ આયોજન કર્યું છે એક રાઈડ જે આપણે લોકો જઈએ છીએ અંબાજી. પહેલાં તો હું એકલો જ જવાનો હતો, પછી મારા બે ફ્રેન્ડનો ફોન આવ્યો કે શું પ્રોગ્રામ છે. મેં કીધું અંબાજી જાઉં છું. તો એ લોકો પણ આવે છે અંબાજી. તો અત્યારે વાગી ગયા 4:38. આપણું જેકેટ રેડી છે, રાઇડિંગ જેકેટ. હું જાઉં છું બાઇક લઈને. આપણો બધો સામાન રેડી છે. ગોપ્રોની બેગ અને વરસાદી વાતાવરણ છે એટલે વોટરપ્રૂફ બેગ લઈ લીધી છે. ગોપ્રો રેડી, હેલ્મેટ રેડી, આ બધો સામાન આવી ગયો રાઇડિંગનો. તો ચલો જલ્દીથી જાય ફટાફટ. તો આગળ મમ્મીને ઉઠાડી દઉં એટલે ચા નાસ્તો થઈ જાય મસ્તનો, એટલે કરી નીકળી જાય. તો અમે લોકો ચિલોડા ભેગા થશું. એ લોકો આવે છે કે સિટીમાંથી આવે છે, તો આપણે લોકો ચિલોડા ભેગા થવાના છીએ. તે પહેલાં આપણે પેટ્રોલ પંપ પુરાવશું. તો આપણે હવે ડાયરેક્ટ મળીએ ગોપ્રોમાં બાઇક ઉપર જ, કારણ કે આટલા વહેલા તો હજી બધા સૂતા છે એટલે રૂમ બૂમ બંધ કરીને બનાવું છું વિડીયો. તો ચલો ગાઈસ મળીએ, જોતા રહેજો, ફૂલ મજા આવશે. અંબાજીમાં શું ટ્રાફિક છે, કેવી રીતે છે. રોપવેમાં પણ આપણે લોકો જવાના છીએ અને નવરાત્રિ પણ આવી ગઈ છે. હવે 2 દિવસ પછી પહેલું નોરતું છે એટલે આપણે અત્યારે અંબાજી દર્શન કરવા જાય છે. જો ટ્રાફિક છે કે નહીં તમને પણ બતાવીશ, તો તમે જોતા રહે. તો વાગવા આવ્યા છે ઓલમોસ્ટ 5 અને આપણે ચલો જેકેટ પહેરી લઈએ. ગુજરાત બાઇકર કોમ્યુનિટી. તો આપણા ભાઈબંધો નીકળી ગયા છે, તો ફટાફટ નીકળીએ. આપણે પેટ્રોલ પુરાવવાનું છે. તો જો થઈ ગયા રેડી, જેકેટ બેકેટ પહેરી. કેવું લાગુ કહી દેજો. તો મમ્મી પણ આવી ગઈ છે, તો આપણે એને જલ્દીથી મળી લઈએ અને જાય માતાજીના દર્શન કરવા માટે. તો જોતા રહેજો, ફૂલ મોજ સાથે વ્લોગ આવવાનો છે. બહુ મજા આવવાની છે. તો ફાઇનલી આપણી રામપ્યારી આવી ગઈ છે. કોલ સ્ટાર્ટ કરી દીધી એટલે એન્જિન થોડું ગરમ થઈ જાય ને તો વાંધો ના આવે ભગાવવામાં. અને આમ જુઓ સુમકારો છે, આપણા સિવાય કાંઈ ગોકેરો. અંધેરા કાયમ રહે. તો આપણે ચલો હવે મળીએ. આ બધું પહેલાં તો ટ્રીપ મીટર આપણે કરી દઈએ 0. સોરી, અત્યારમાં જાગી ગયો. કાનપુર શું વાત છે. હા, જય માતાજી, જય બજરંગ બલી. ચલો, જય શ્રી રામ. ભગવાન શાંતિથી જાય, શાંતિથી આવે. માતાજી કૃપા કરજો. તો ડાયરેક્ટ મળીએ આપણે પેટ્રોલ પંપે જ. હા ને, એક પેટ્રોલ પંપ મળ્યો. જીવ અત્યારે થઈ ગયો હતો એની મશીન. અમે અહીંથી આગળ તો હવે પેટ્રોલ પંપ છે નહીં, નોર્મલ જ પુરાવવાનું છે. ફૂલ કરાવી નાખીએ. નોર્મલ નથી, નોર્મલ કઈ બાજુ રાખું. ટાંકી આખી ખાલી છે. 1.5 લીટર હતું કલ રાતે, ફૂલ. હવે જોઈએ કેટલા લીટર આવે છે. ટાંકી કેટલા લીટરની છે આપણી. ચલો 0 ડન. પેમેન્ટ મોબાઈલથી કરવાનું છે. સ્કેન તો કરી લે. 1100 આજુબાજુ આવશે, 1100-1200ની. હે 835માં જ. बस कितना हुआ 994 रेडी
રીતના. તો આપણા બે સાથીદાર આવી ગયા અહીંયા. શું કે ભાઈ કઈ ના ઓળખો યાર? બહુ મજા મજા. હા હા, હું ના ઓળખી ગયો, ઓલી પણ ડીપર મારતો આવું છું યાર. તો અહીંથી સીધું જ જવાનું હે, નોન સ્ટોપ. હું પી ના, તમે પી લઈએ. ચલો ચલો. ચલો તો મળી ગયા. ચલો ઘડીક મળી લીધું તું ભાઈબંધોને. એ બે છે ને પેશન ઉપર જ રાઈડ મારે. હવે જેનો જેવો શોખ ને જેવી બાઈક. આપણે ગામનું જોઈએ 150 સીસી 500 સીસી લઈને જાય, આપણે 150 સીસીમાં પદાય. એમ એ લોકો પેશનમાં આવે એટલે બહુ સારી વાત કહેવાય આપણી માટે. તો હવે આપણે નીકળીએ. એ લોકોને કીધું તમે આગળ નીકળી જાઓ. એ લોકો એરપોર્ટ થઈને આવ્યા. વરસાદ આવવા માંડ્યો છે. 5:30 થયા તો ગોપ્રો મેલી દઈએ. વરસાદ બંધ થાય પછી આપણે મળીશું. ત્યાં લગીને ટાટા, બાય બાય. તો ફાઇનલી પાછા આવી ગયા આપણા જૂના અવતારમાં. ગોપ્રોની સાથે મુલાકાત કરી લે. હિંમતનગરની ગલીઓમાંથી નીકળતા અને પગપાળા સંઘ પણ મળી ગયો આપણને અંબાજી જતો. જય માતાજી. હવે અહીંથી જોયું એક્ઝેક્ટ 100 કિલોમીટર. તો અત્યારે હિંમતનગર ક્રોસ કર્યા. આગળની ચોકડી જ આવી હિંમતનગરની, જે આગળ છે ને એ. અહીંયા રેનકોટ પહેર્યા હતા બધાએ, રેનકોટ કાઢ્યા, બેગમાં મેલી દીધા. આ લોકો તો લઈને આવ્યા. આપણે વોટરપ્રૂફ બેગ છે. તો હવે જાશું, નીકળીએ. એક્ઝેક્ટ 100 કિલોમીટર છે. તમને કેમ બતાવું, મોબાઈલ મારી પાસે છે. આ બધું મેં મેલી દીધું હતું, તમને ખબર હોય તો. આપણે અત્યાર લગીનમાં ચલાવી 75 કિલોમીટર જેવા આવી ગયા. એટલે આપણે એક્ઝેક્ટ ઘરથી 75 થાય હિંમતનગર. એ તો આપણે આગળ ખબર જ છે. ચાલો તો નીકળીએ. કાચ બાચ સાફ કર્યા, કારણ કે વરસાદના છાંટા આવ્યા હતા તે દેખાતું નહોતું. હા, તો ચલો હવે ભાઈનો ફોન ખતમ થાય એટલે હવે મુલાકાત કરાય આપણા ભાઈબંધોની. આ છે સાહિલભાઈ, કેમ છો? બસ મજા. જો કે મળી લીધું અમે ગોપ્રોમાં. તમે લોકો દેખાનું હોય ના દેખાનું. અરમાન ને? હા ભાઈ મેટ્રોમાં કામ કરે, ફોન આયા એ કરે છે ભાઈ. મેટ્રો ચાલુ નહીં થતી ભાઈ સિવાય. આપણને વરસાદ નડ્યો તો ખાલી કેટલો ખબર, 1.5-2 કિલોમીટરનો. બાકી તો કાંઈ હતું નહીં. પછી સેફટી માટે આપણે ગોપ્રો કાઢી લીધો હતો, કારણ કે આ ગોપ્રો છે ને ખુલ્લો થઈ ગયો. આ કઈ નદી આવી મેપમાં નહીં લખેલી. આખી કોરી કટ પડીને પથરા છે, ડેન્જર. ખૂણામાં મંદિર મસ્ત લાગે કોઈ બી. તો ગોપ્રો થઈ ગયો તો આખો ખુલ્લો, એટલે ભાઈ આપણે મેલી લીધો બેગમાં. અને વાઇઝર બાઇઝર બધું કાંઈ દેખાતું નહોતું. અમે 30-40 કિલોમીટર ખેંચીને જ ગાડી ઊભી રાખી. હવે ગાડી થઈ ગઈ ક્લીન. ગાડીને મળી ગયો આરામ, એટલે ભાગ્યા ભમાઈને. તો ચલો જોતા. જો અહીંથી દેખાય કેવડો મોટો છે. અને બાકી જન્નત. હા સામે પણ છે નજીકથી એક નંબર. વચ્ચે ઓલા ફાંકા કેવી રીતે પડ્યા હશે. આ રહ્યો અહીંથી ચાલુ થયો. કેવો મોટો મોટો એક આવ્યો હતો ઢક 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 કરતો. અહીંયા એડવર્ટાઈઝ કરી નાખી છે યોગેશ દી લવ. ઓહો હાલી ગયું ભાઈ યોગેશ તમારું તો. માતાજીનો રથ જાય છે આમના. આ લોકો કાલ પહોંચી જાય મારા ખ્યાલથી. અને ઓલો ઈડરિયાગઢ નથી, તો રામજાના કયા પહાડ. ઈડરિયાગઢ તો આ છે સામે જે પહાડ છે ને એ. હવે ગોપ્રોમાં નાની નાની વસ્તુ બહુ આવે ને એ ગધેડીની,
આવી જાય તો સારું. હું તમે લોકો જોઈ શકો, હું જોઈ શકું, મારી યાદગીરી રહી જાય. અમે લોકો આમ ગયા હતા જ્યાં અમે ની ઈડરિયો ગઢ કેટલા વર્ષ પછી આવ્યો. જો હવે દેખાશે તમને મારા ખ્યાલથી. હવે મને ચોખ્ખો દેખાવા માંડ્યો એટલે હા હવે અવાજ આવશે ચોખ્ખો, કારણ કે હવા બહુ છે ખતરનાક વાળી હવા ગઈ હે. તો સામે છે ને પહાડી દરિયો ગઢ, નજીકથી બતાવવાની કોશિશ કરીશું. જય માતાજી. પહાડમાં જવું હોય તો તમારા ગેટની અંદર જતું રહે. આપણે અંબાજી જવું એટલે વળી જવાનું આવશે અહીંથી સીધું. અને પહાડમાં પથ્થર તો કેવા મોટા મોટા. અહીંયા હું પ્રવાસમાં આવ્યો તો સ્કૂલમાં મારા ખ્યાલથી ત્યારે, અને મારા ભાઈનો ફ્રેન્ડ અહીંયા રહે જતીન, એ અહીંયા રહે ત્યારે આવ્યા હતા અમે I-20 લઈને. અમારા રવિની I-20 લઈને આવ્યા હતા. પછી સ્કોર્પિયો લઈને ફરવા નીકળ્યા હતા અહીંથી. પહાડમાં બહુ મજા આવે ઉપર ચડવાની. અમે ટ્યુશનમાં આવ્યા હતા અને તે પછી ભાઈ હારે તે પછી આજે હું અંબાજી કેટલા વર્ષ પછી જાઉં છું. લાસ્ટ અમે મારા માસીને એની લોકો સાથે ગયા હતા. હું હતો શાયદ 8માં કે 9માં હતો. હવે તો ખાસો ટાઈમ થઈ ગયો, 7 વર્ષ તો પાકા. રસ્તો થોડો ખરાબ છે અહીંથી, બાકી ચકાચક પહાડ બહુ મસ્ત છે. આગળ મસ્ત લેક હતો, જો આ રહ્યો લેક છે આ બાજુ, અને આ બાજુ પહાડ હતા મસ્ત ઊભા રહી ગયા. જો આવા સિનરીમાં ના ઊભા રહે શું કામનું. 15-20 મિનિટ ત્યાં બગાડી હતી. 70 કિલોમીટર. હવે કદાચ ખેંચી લેવું, પણ જો કે આ બે નાસ્તા કર્યા વગર ના આવે તો કદાચ નાસ્તો કરવા પણ ઊભા રહીએ. ત્યાર પછી હવે ડાયરેક્ટ અંબાજીમાં જઈને જ નાસ્તો કરીએ. સમોસા કચોરી આપણી પ્રિય. જુગની હોય રોડ આવો હોવો જોઈએ. જો કાચ એવો, પેટમાં પાણી નહીં આવતું. મોજ હવા બહુ લાગે છે એટલે હજી કાપી નાખી. બાકી તો ગભરાટી બોલાવતી જાય. ચાલ એક થઈ જા. 111 બાર તે ના થઈ કઈ વાંધો નહીં, કરવાની થતી જ નહીં. રોડ આપણે જાણીતો છે નહીં એટલે જોઈ લે મમ્મી તું એમ કે ઇકો નબળી. આમ જો કેટલા ભૈરા ઠૂસી. આની પહેલા એક ગઈ હતી એટલી હતી, અને બાકી ઘણા એટલા નહીં આની અંદર. પદાવતો જાય છે એની માસીને. રોડ આખો રસ્તો ચંબલની ઘાટી જેવો છે. આમ છે ને જો મેપમાં થોડાક વળાંક આવશે. પાછળ વળાંક ગયા. રોડ બહુ મસ્ત બનાવે છે. આ પગપાળા હાલીને જાય ને એ લોકો માટે બનાવેલો છે. એમાં આપણા કામમાં આવી ગયો. ધીમી ધીમી ગાડી ચલાવો. આવું થાય ને ત્યારે ડખા થાય. કોની સ્પીડે આપતા હોય. હું નજારો છે. કાટ આવશે હવે પૂરે. પેટ્રોલની એર આવી ગઈ, ડખા થઈ ગયા આગળ વરાંકમાં. એની માસીને ગાડી થઈ ગઈ બંધ. સીધો અહીંયા આગળ જઈને બ્રેક લાગી.
આવી ગયા મંદિરે. આ મંદિર વાળો રસ્તો છે સીધે સીધા. તો વેલકમ ટુ અંબાજી. પાર્કિંગ ગોતવાનું છે. આગળ તો બહુ પાર્કિંગ નહીં કરવું, આપણે નજીક બને ને એમ નજીક કરશું. બધા તો એવા સામે જોયું છે ને. કેટલું દૂર છે? ક્યાં ક્યાં આવ્યું? ક્યાંથી જવાનું? એન્ટ્રી ગેટ અહીંથી અંદર. પાર્કિંગ શું કરશું? અંદર કરવું કે અહીંયા કરવું? પાર્કિંગ પાર્કિંગ એ લખ્યું. ચાલ આગળ આગળ હાલ ને ભાઈ તું લે. આઈએ આઈએ લીગલી પાર્કિંગ લખેલું તો ભાઈ અહીંયા જ કરાય. इधर नहीं दुकान ये रही ने. टू व्हील નું પાર્કિંગ આયા ને. ટુ વ્હીલ નું પાર્કિંગ પાર્કિંગ જા દો. અહીંયા પડી રહે પૂછાય. હા આ થોડી કઈ કરાય ધંધી ના. હા દે. ટુ વ્હીલ નું આવી ગયા પાર્કિંગમાં. કોઈ હે જ નહીં પાર્કિંગ કરવા વાળું. નહીં નહીં ठोकी. डबल मारू पड़े. तो फाइनली पहुंची गया अमे लोग अंबाजी. सामे रह्यो जो गेट रह्यो त्या जाशो दर्शन करवा. કેટલા વાગ્યા? 9:48 થઈ. 9:48 પહોંચ્યા. વચ્ચે બહુ ઊભા રહી ગયા હતા. ફોટા પાડવા વ્યૂ એક નંબર આવતા હતા એટલે ફોટા પાડવા માટે. અને ધીમે ધીમે જ આવતા હતા એ તો તમે જોઈ લીધું જ હશે. તો હવે ચલો ફટાફટ કાપલી કપાઈ લઈએ પાર્કિંગની અને ટોપા જમા કરાવી દઈએ. તો જય માતાજી. જોતા રહેજો. બબ્બલ થઈ ગઈ છે મોટા ભાઈ. હવારમાં બગચોદી ચાલુ થઈ ગઈ હતી. પાર્કિંગ કર્યું તો પૈસા તો આપવા પડે ને યાર. તમે યાર એવી ઘેર આગ્રહ એવી વાત કરો. નાસ્તો તો દર્શન કરી લે. 11 કલાકના ખુલ્લા. કલાક તો લાઈનમાં જતી રહે. અહીંયા ચંપલ કાઢવાના. બેગ લઈ લે અહીંથી. બેગ આપજો ને. આવી ગયા. કાઢો ચંપલ આમાં કાઢી નાખજો. મોજે કાઢી નાખજો. નહીં નહીં આગળ લોકર આપશે. ચાલો હવે લોકર માટે અહીંથી. ઓકે ઓકે.
लगेज શું કીધું ઓલા आगे पूरा खाली पड़ा है यूँ बोला उसने। कहाँ साइड है? हाँ आगे आगे इधर आगे તારે મોબાઈલ કેમેરો જમા કરાવી દેવો પડશે ચલો ડન તો અંદર મોબાઈલ એલાઉડ શું કહે અંદર લઈ જવાનું બનાવી કરી દીધી છે મોબાઈલ તારે મોબાઈલ જમા કરાવવા પડશે અને અંદર ફોટો પાડવાનું બંધ કરી દીધું છે તો હવે બધો સામાન ટોટલી સામાન અહીં જમા થશે આપણો અને આ લોકો આ સેવા કરે છે ચલો તો જમા કરી દો ફટાફટ પડી સામાન આવી ગયો તો આપણે થઈ ગયો તો એક ગાવ મસ્તનો હું ચાવી ગાડીમાં ભૂલીને આવતો રહ્યો અમે દર્શન કર્યા 20 મિનિટ જેવું થયું હશે કા અંદર પણ માતાજીની દયા થઈને આપણી ચાવી બાઇકમાંથી હું દોડીને પાછો ગયો ચાવી લેવા પાછો અંદર આવ્યો અને પછી પાછા દર્શન કર્યા 2 વખત દર્શન થયા નસીબ હતા આપણા માતાજીના હવે હું તો હવે જવાનું છે ગબ્બર ઉપર ને સામાન આવી ગયો બધો મોબાઈલ એલાઉડ તો નહોતો અંદર પણ અંદર એક કાકા મળી ગયા હતા તેની પાસે લઈ લીધો મોબાઈલ અને ત્યાંથી ફોટો પાડી લીધો છે બાકી જોઈ લો રેડી થવા માંડ્યા તો ભાઈ તો રોપવેની ટિકિટ તમારે ગબ્બર ઉપર જવું હોય તો અહીંથી લેવાનું અહીં ચંપલ આપવાની એક્ઝેક્ટ એની સામેની ઓફિસ પડશે અહીંથી એની અંદર લઈ લીધી 125 રૂપિયા ટિકિટ છે 5 રૂપિયા ખુલ્લા લઈને આવજો ભાઈ હા 5 રૂપિયા ખુલ્લા અમારે બૂચ લાગી ગયા હા 5 રૂપિયા માટે તો ચલો ફટાફટ પેટ પૂજા કરી હા પેટ પૂજા હે રો આપણો જાડ્યો જો એલાને ભૂખ લાગી ગઈ દેખો એ રા એ અહીંથી અરે આપી દો ચપ્પલ મોબાઈલ આ બાજુ હા અહીંથી મંદિરની બહાર નીકળતા ચેર ગન ને બધું મળી જશે જાત જાતની જવું હે ચાલ શું જોઈ લેવું એમઆરપી ને દંડો સારો છે હા જો જે હોય જો તો ફાઇનલી ખાવા માટે આવી ગયા છીએ મંદિરની એક્ઝેક્ટ સામે અહીંથી જાવ ને એટલે મંદિરનો ગેટ એક્ઝેક્ટ એની સામે આવી ગયા તો ખાઈએ અને વાગી ગયા 12:02 પછી જશું રોપવેમાં તો પહેલાં ખાઈ લે ગુજરાતી થાળી મગાવીએ તાર્યું અંબાજી શક્તિપીઠ અંદર કેમેરો લઈ જવાના અંદર મોબાઈલ એલાઉડ નહીં કેમેરો એલાઉડ નહીં એટલે દૂરથી આઈ થિંક બહાર ગેટ પાસેથી બનાવડાવીએ છીએ વિડીયો આઈ દર્શન કરી લો ધજાના એટલે આવી ગયું બધું તો ચલો હવે નીકળીએ પાર્કિંગમાં તો ખાઈ પી લીધું 20 રૂપિયા છે ને કે કલાકના 6 કલાક તો ના થયા હોય 6 કલાક થોડાક થયા હોય 6 કલાક આવ્યા એના નહીં થયા તો ખાઈ પીને મસ્ત રેડી થઈને હવે જાય છીએ આવી ગયા પાર્કિંગ એ હા એ આ તો બાકી છે આગળ મોબાઈલમાં કરાવું તો પાર્કિંગ ઉપર આવી ગયા છીએ આપણે પાર્કિંગમાં ગાડી લઈને ફટાફટ નીકળીએ ગબ્બર ઉપર એની પહેલાં હું તમને દર્શન કરાવી દઉં અહીંથી દૂરથી મંદિરના મોબાઈલમાં તો ફાઇનલી નીકળીએ છીએ આ રસ્તો જો ને કેવો રાખ્યો ચલો હવે જવાનું છે ગબ્બર મોડ કરી નાખું ચેન્જ તો અહીંથી 3 કિલોમીટર છે ફોરેસ્ટ વિભાગ આવી ગયો है जबरदस्त वाह भाई वाह काका सुसु करते हुए कैमरे में कैद हो गए हैं भैया नग રીચ જો है રીચ એકાવન શક્તિપીઠ છે ભાઈ આ રે મારી મા અંબા આર્યો સામે છે ને એ ગબ્બરમાં ઉપર જવાનું રોપવે ક્યાંથી ને રોપવેમાં ફર્સ્ટ ટાઈમ બેસી છો ભાઈ લોગ પહેલી વખત રોપવેમાં બેસી મજા જ આવવાની છે મજા જ ઓહો હો અહીંયા છે ને જો આ ટર્ન આવે ને એમાં ડફરિયાઓ આવે ને એમ તકલીફ ટર્ન મારે આપણી સાઈડમાં આવી
चल भाई चल आई गया રોપવેનું પાર્કિંગ ગોતવાનું ટિકિટ તો લઈ લીધી છે भैया ऊपर चल जा दल चलो चलो आता हाल हालવું ના પડ્યું કામ થઈ ગયું જગ્યા ગોતવાની ના અહીંયા આપણી મળી ગઈ બો क्या चिपक गया साला नहीं नहीं वो बुद्धि के बाल साले पब्लिक भी सब लेके जाना लगेज रूम तो लिखा है બે બુદ્ધિ કે બાલ તો તમારા લોકોને આવું હોય ને તો ટિકિટ લઈને આવજો મંદિરમાં મેં તમને કીધું યાદથી નકર જો આટલી લાઈનમાં ઊભું રહેવું પડશે જો આ લાઈન જુઓ આ કોઈને ખબર નહીં અમે વાંચી લીધું એટલે આખી पर्सनल VIP एंट्री ओके लाइन जो आई गया लाइन में VIP ફેસિલિટી થોડાક સમય માટે જ હતી પછી લાઈનમાં ઊભા રાખી દીધા અહીંયા ટિકિટ સ્કેન થશે અહીંયા ફોટો પડશે એ ફોટો એટલે પડે કે બાય ચાન્સ કંઈ થયું કર્યું તો ખબર પડે કેટલા વ્યક્તિ ગયા ને કયા વ્યક્તિ ગયા हवा मस्त आवे है यहाँ हाँ 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 आप सभी का स्वागत है उदन घटोला में हम लोग जाने वाले हैं रुपयो क्या रुपयो रुपयो पहुँची गया आप हजी आटली लाइन है भाई जो भूँ भूँ कहते ऐसा तो हमारी फैक्ट्री में भी है हम इसमें जाएंगे फाइनली अपना उदन घटोलो आई गयो 3 नंबर में आई आप सभी का स्वागत है कृपया अपना सीट बेल्ट बांध लीजिए क्योंकि सब लोग हेवी के हेवी है चलो भाई चल चल मैं भी इधर बैठ जाता हूँ इधर से व्यू अच्छा आएगा छोटी सी मिनी एयरलाइन उधर से आएगा तो टाटा टाटा बाय बाय भाई चल वजन वधी गयो भाई वजन वधी गयो वधी गयो तो भाई स्टीयरिंग नहीं आप्यो यहाँ उल्टा में जाओ मैं तो चलो 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 ओहो मज्जा की लाइफ नाखो बोतल नहीं बड़ी वाली हो जाएगी ले આવું બધું ક્યાં વગાડવાનું આવે યાર કોપીરાઇટ લાગી જાય YouTube માં देखो गाइस हम लोग आ रहे हैं आई गया आहा શું વ્યૂ આવે देखो साल देखो डर नहीं लगा यार પથ્થર જો પથ્થર કેવડો મોટો आई गयो फाइनली આ તો ઘડીકમાં અડધી કલાક તો હોવું જોઈએ યાર 45 લાઈટમાં ઊભા રાખે તો અડધી કલાકની રાઈડ હોવી જોઈએ अर्धो कलाक कलाक में होगी जय माताजी पहुंची गया तो चालू में नहीं आता उतरना हम गिर जाएगा हम बच्चे लोग हैं हम बच्चे लोग हैं राइडिंग जैकेट भी नहीं है हमारे पास छेक लगी थोड़ा मिली थी
હવે જાય છે માતાના મઢમાં ઉપર હાલી ક્યાંથી ક્યાં જવાનું? भाई हम बाकी नहीं क्या थाकी गया यार बहुत थाकी बहुत थाकी जय जय अम्बे पूछे देख અહીંયા 1040 પગથિયા છે. અને અમે લોકો એકેય પગથિયે ચડ્યા નહીં. હા એ તો ઉદયન ઘટોલામાં જ આવી ગયા. અહીંયા આવતા ભાઈ અમદાવાદ ના પોગાય. તો માતાજીના પાવાગઢમાં આપણે લોકો ઉપર છીએ. પાવાગઢ જ કે ને આપણે નવરાત્રી બનાવી શું કહીએ? આ તો જો ગબ્બર હે ભાઈ. અરે ગબ્બર અમારી ભાષામાં પાવાગઢ કે 20 ગામ બદલે એટલે ભાષા બદલે એવું છે. આ બાજુ જો ઘર કેટલું. હા જબરજસ્ત વ્યૂ છે. ક્યાં? હા રહ્યો જો માતાજીનો મઠ દેખાય સોનાનો. હા ઈ માતાજીનો અંબાજી મંદિર. ક્યાં? તાર્યો માતાજીનો ગબ્બર ઉપરનું મંદિર આની અંદર છે. જો રહ્યો મઠ. તડકો એટલો ને એટલે અંદરનું નહીં દેખાય. કંઈક આવો નજારો છે અહીંથી. તમારા ફોટા જોવો હોય તો યુટ્યુબમાં ક્યાં ઇન્સ્ટાગ્રામમાં મળી જશે. પછી અહીંયા બીટુ એને ફોલો કરી દેજો. તાર્યો આ પાછળનો જ્યાં અમે ચંપલ કાઢ્યો હતો ત્યાંનો વ્યૂ. ખેતી જ છે નકરી. આ ધુમ્મસ છે કે ધુમાડો છે જ નહીં ખબર પડતી. તો ચાલો અહીંથી પાછળ રોપવેમાં જાશું. क्या नाम है चैनल का? ભાઈ યાર યાર એબીસી આપતો નથી ભાઈ. ચલો હવે રોપવેમાં પાછા રોપવે માટે ટિકિટ સાચવજો ને કે અહીંયા 1000 પગથિયા ઉતરીને તમારા લોકોને જવું પડશે. એટલે અહીંથી આપણે જવાનું પાછું રોપવેમાં. अच्छा बीचा में पड़ा सारा उधर तो आने जाने की टिकट मंगाई थी और इधर कर लो चेकिंग. ठीक. हाँ दादा ऊंधा આવી ગયા તમે. શું છે? કેમ અહીંયા અહીંથી તો બેસવાનું આવે ના હોય એવું છે. નીચેથી છે. કેટલી સીડી છે? છે ના આવી ગયો. ઓ માય ગોડ. આમ તો જો અડધી કલાક પાકી. ના તો હવાવાળી છે કે જવાવાળી? નીચે પબ્લિક જો ઉપર નીકળી ગયા ભાઈ. હા 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 2 વાગ્યાના આવ્યા હતા. હવે વારો આવશે. અહીંયા પબ્લિક બતાવો. અહીંયા હજી પબ્લિક એવું ને એવું છે. જો અડધી કલાકે નંબર આવ્યો. ત્રણ જણા 2:24 નંબર આવી ગયો. આઈ થિંક વ્યૂ સારો આવશે. લે કેમેરો વાળા પાસે છે હરમન પાસે. અરમાને દેખા હા એ બેઠો એકલો. હા એટલે આગળ હામેન સીટમાં હશે કોક. ચલો બધું થઈ ગયું મસ્તનું. આવી ગયા નીચે. વિડીયો ચાલુ હતો અને ગરમી એટલી છે ને મોબાઈલ હીટના કારણે બંધ થઈ ગયો એટલે વિડીયો અડધો જ થયો. અને ગોપરો હતો આપણા પાછળ આવે એ મિત્ર પાસે બ્લેક ટી શર્ટ. થાકી ગયા યાર. આ બે થાકી ગયા બોલો.
હું જો પાછું ઉપર ચડાવી શકું તો મજા આવે. એક્સપિરિયન્સ લેવા જેવો છે. નાનું હતું પણ મજા આવી ગઈ. હવે આપણે જઈશું જુનાગઢ, જ્યાં બહુ મોટું છે. શ્વાસ ચડી ગયો કારણ કે ઢાળ છે જોવામાં, સ્લોપ. ઓહો, આ જબરું છે. આ બધા રમતા જાય, આ બધા ખાતા જાય. કેન્ટીન વેન્ટીનની બધી સુવિધા છે. આ ભાવ બરાબર જ છે દેખ. ના ના, પોહા 50 રૂપિયા ના ચાલે, સમોસા 70 રૂપિયા. 25% કમિશન આપો છે. 25% કમિશન આપો છે. હવ ટાટા બાય બાય, નીકળીએ છીએ. માતાજી પાછા આવ્યા. હવે ગીત વગેરે કોપીરાઇટ આવી જાય તો આપણે ઘડીક રહીને મળીએ. તો ફાઇનલી નીકળી ગયા. તો ગીત વાગતું બંધ થઈ ગયું. અહીં ફૂલ એ ટેક્સીવાળાનું બહુ છે. गाय गाय है तो आ रही जो मंदिर दर्शन कर लो माता जी. जो माता जी कृपा करजो, जल्दी से पासा आए ने आशीर्वाद बनाई रखजो. तो आप आई गया मंदिर वाली गली में. फाइनली ट्राफिक में निकली ने पार पड़ी गया. हवे आगे गोतशु મૂર્તિવાળા. મૂર્તિ નહીં નથી, આગળ જોઈએ. ધીમી રાખજે, મૂર્તિવાળા ગોતવાનો છે. કિયાની જે ઓલી ઇલેક્ટ્રિક આવે ને કેટલી મોંઘી આવે લાગે એવી. મજબૂત ગાડી હોન્ડાની પણ હતી, એ બહુ મોંઘી આવે. એક 50-60 લાખ આજુબાજુનું ગાડું હતું. કાઢતી લોકો એને એલોય ટાયર જ આવડું જાડું. ટુર્નામેન્ટ તો આવી ગયા મૂર્તિવાળા પાસે. અરે જો રામલલાની બહુ મસ્ત છે મૂર્તિઓ. સાહેબ પૂછી લઈએ. 5 જ મિનિટ થાય, ખામાં પૂછી લઉં. अंबे मानी कौन सी दुकान है ये के है? ये तो गोडाउन लग रहा है, बनी हुई है सारी. वो राधा कृष्ण की बनी हुई है. इधर जाते हैं ना, चलो ना देखते हैं. અંબાજીનું બેસ્ટ પ્રોડક્શન છે અહીંયા. વીકે માર્બલ આર્ટ અહીંયા સામે જ બનાવે. બધી બાયુ લેડીઝ છે ને બધી બનાવે. આ ભાઈ પોલીસ ને મેન કામકાજ. શું ભાઈ કુરિયર કરી આપો? એ તો આપણે કરી નાખીએ. નહીં તો હવે અહીંયા પેલો ભાઈ બનાવવાનું કહી છે, આ લોકો તો કુરિયર કરી આપે ને આપણે. હા કરી આપે ને. અમે બાપા સીતારામની બેસાડીને રાજસ્થાનથી નહીં કરી આપે, તું ઓલ ઇન્ડિયામાં તને કરી આપે. આ મસ્ત કલેક્શન છે. આ પ્રકાશની હિસાબે દેખાતું નહીં કેમેરામાં. એ પણ આમની જ છે. રામ સીતારામની જબરજસ્ત છે. ચલો તો મળીએ રસ્તામાં. ગોપ્રો ચાર્જ કરવા માંડીએ થોડુંક. વરસાદ આવવા માંડ્યો ફટાફટ. ગોપ્રોને નાખો અંદર. ચલો તો મળીએ વરસાદ બંધ થાય પછી. ત્યાં લગીને ટાટા બાય બાય. જોઈ લો નજારો છેલ્લો. મજાની જ લાઈફ છે.
ટોટલ 362 કિલોમીટર થઈ આપણા ઘરેથી ને પાછા ઘરે. અને હું આવી ગયો તો 7:30, પણ આ જો બાઇકની હાલત વરસાદમાં થઈ. ઈ જ સીધો થાય, બાકી ઓલો તો થાય 204 કે 5 કિલોમીટર. તો હું આવી ગયો તો 7:30 એક્ઝેક્ટ ઘરે પહોંચી ગયો હતો, અને આપણે આટલા કિલોમીટર ગાડી હાલી અને આટલી ગંધારી થઈ ગઈ. તો આપણે આ વિડીયો અહીંયા લગીને રાખીએ. તો તમને લોકોને મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બધાના વિડીયો ફેલાવી દેજો. જો તમને લોકોને મજા આવી ગઈ અને કોમેન્ટ કરજો, ખાસ કરીને કોમેન્ટ કરશો તો આપણો વિડીયો આગળ મોકલશે યુટ્યુબ એની માટે. તો જોતા રહેજો. જય માતાજી.